આપણા સૌ કોઈના આરાધ્ય શ્રીદેવ સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ શ્રી હરિના લાડકવાયા એવા સમગ્ર પરમહંસો પાર્ષદો સાધકો અને મહારાજને અતિ અતિ વાલા એવા સમગ્ર હરિભક્તો ભાઈઓ હવે તમારે કાંઈ પ્રશ્ન હોય તો કોઈ પણ પ્રશ્ન સુખેથી કરી શકો છો. આમાંથી સંતોય કોઈ જવાબ આપશે? જયભાઈ પ્રેમજીભાઈ વાનાણી સાહેબ મુનિબા પાસે મને ફાવશે એટલા પ્રત્યુત્તર હું કરીશ. આપણે તો આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે આ બધું છે, નાના મોટા તે બધું. બાકી તો અક્ષરધામમાં તો સહુને શ્રી હરિના ચરણમાં એની રજ થઈને બેસવાનું છે. આ લોકની વ્યવસ્થા છે ને ઠાકોરજીએ બાંધી છે, તે એ વ્યવસ્થાની મર્યાદા આપણે રાખવી જોઈએ. પ્રભુની આજ્ઞા છે તે રાખવી જોઈએ. તમે આ ગોપાલ સાહેબ વાત વાંચતો હતા ને, હા, એમાં આવ્યું કે વેદ ઉપનિષદ એ બધામાં યજ્ઞ રાખ્યા ને, એ બધા કર્મયોગ બધા ઈથી ભગવાનનું અખંડ ચિત્તનું શ્રેષ્ઠ છે. એના કરતાં ભગવાનને ધ્યાન કરવું શ્રેષ્ઠ છે. એ કરતાં માઇક ઉપાધિ તોડી ને કોઈ પદાર્થને વર્તે ન રાખવી, અખંડ ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ને એવું કરતાં કરતાં થાકે તો ચિત્ત પણ ભગવાનનું નામ શ્રવણ કરવું, એમ કરતાં કરતાં મંડી ધ્યાન પછી નામ શ્રવણ, એમ કરતાં કરતાં એને ભગવાન સાક્ષાત દર્શન આપે છે. વાંચ્યું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ એ છે કે પોતાના ઈષ્ટ સ્વરૂપમાં એને અતિશય પ્રીતિ બંધાઈ જાય. અતિશય યત કે જે યતને કોઈ પણ કારણ ડગાવી ન શકે, તોડી તો ન શકે પણ ડગાવી ન શકે એમ. આવી પ્રીતિ જે સાધનના માધ્યમથી થાય એ સાધન એના માટે મોટો મહા યજ્ઞ છે. અને મહારાજે યજ્ઞનું ફળ એ બતાવ્યું છે. ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર એ યોગ યજ્ઞનું ફળ છે. તેવું. અને બાકીના જે યજ્ઞો બતાવ્યા છે તે પ્રાકૃત જીવની આ લોકની કોઈ કામનાઓ સિદ્ધિ માટે છે. બાકીના જે યજ્ઞ છે ને એ પ્રાકૃત જીવ હોય યા તો કોઈ મુમુક્ષુ હોય તો એને આ લોકની કોઈ કામનાઓ હોય ને તો એની સિદ્ધિ માટે બધા યજ્ઞો બીજા છે. પરંતુ જે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવ્યો, માધ્યમિકમાંથી કોલેજમાં આવ્યો અને કોલેજ પૂરી કરીને પછી જે ડિગ્રીનો કોર્સ કરતો હોય એના માટે એ યજ્ઞ નથી. જો એના માટે બધામાંથી વૃત્તિ સંકેલી અને ભગવાનના સ્વરૂપને વિશે વૃત્તિ તદ્રુપ કરવી, એકાગ્ર કરવી અને પછી પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ લીધા કરવું, એ સ્થિતિએ પહોંચ્યા પછી એને આટલું કરવું એમ ગોપાળાનંદ સ્વામીનો મત છે. સ્વામી કે એને પછી મેળાવણા ન કરવા એવું લખ્યું છે. મેળાવડાનો મતલબ એમ છે
કે જેમાંથી પોતાની વૃત્તિઓ ફેલાઈ જતી હોય અને જે કરવું પડતું હોય એ સ્થિતિએ પહોંચ્યા પછી એને કરવું પડતું નથી, એને થાય છે. એવી સ્થિતિ જેને બંધાણી એને જે કરતા હોય એવું એને ન કરવું. જેને કરવું પડતું હોય, કરતા હોય બધા ભગવાનને પામવા માટે સાધન, તો જો યજ્ઞ કરતા હોય, જપ કરતા હોય, ત્રાટક કરતા હોય, ધ્યાન કરતા હોય, યોગ સિદ્ધ કરતા હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા હોય, અઠી યોગ સિદ્ધ કરવા માટે જે કંઈ કંચિત નાનું મોટું જે કંઈ કાર્ય કરતા હોય, કોઈ તીર્થ કરતા હોય, કોઈ તપ કરતા હોય, કોઈ વ્રત કરતા હોય, કોઈ અરુણા વ્રત કરતા હોય, કોઈ પારાક વ્રત કરતા હોય, કોઈ તરફ ચાંદ્રાયણ વ્રત કરતા હોય, કોઈ પીપીલિકા વ્રત કરતા હોય, કોઈ જવ ચાંદ્રાયણ વ્રત કરતા હોય, કોઈ પ્લાસના પત્તાઓ ખાઈ અને પછી ચાંદ્રાયણ કરતા હોય, એમ અનેક પ્રકારના સાધન છે, બધા યજ્ઞ જ છે આ બધા. પણ એ બધું જે કરતા હોય તે ઓલા ભક્તને એમાં ખોટી ન થવાય. જો એને બધી વૃત્તિઓ સંકેલી મહારાજની મૂર્તિમાં કેન્દ્રિત કરી અને શ્રી હરિની મૂર્તિનું નખ શિખા પર્યંત એ સુખ લીધા કરાય અને એ આનંદ લૂંટ્યા કરાય, એટલું જ એને કરવાનું હોય, એમ મોટા પુરુષોનો મત છે. અને એ બધા મહાપુરુષો એટલું એવું કરતા. એમ આને કહેવાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ, ઉત્તમમાં ઉત્તમ યજ્ઞ. હવે એ સ્થિતિએ ના પહોંચ્યા હોય અને એ સ્થિતિએ પહોંચવું હોય તો જે કંઈ અવરોધ કરતા હોય તે બધા જ કારણો એને એક બાજુ મૂકવા પડે. જો થોડોક પ્રયત્ન કરજો સમજવા માટે, બીજો અર્થ મત કરતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. પછી રાત્રિનો સમય હતો, વરસાદ વરસતો હતો. કોથરાનો મોસલો ઓઢી અને અડધા અડધા પલળતા મુક્તાનંદ સ્વામી અક્ષરોડીમાં ગયા. દંડવત કર્યા, બેઠા. મહારાજને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ શું આજ્ઞા સેવકને. મહારાજ કે સ્વામી વાત મારી મનાય છે, મારું વચન. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારા માટે તો આખું બધું તમારા ચરણમાં ધરી દીધું છે, તો પછી મહારાજ તમને મારા પ્રત્યે કેમ એટલો બધો સંકલ્પ વિકલ્પ થાય છે આ શંકાનો. તે 2-4 વખત મહારાજે પૂછ્યું. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ કરવાનો આજ્ઞા જે હોય તે. મહારાજ કે તમારે આજથી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું. આવી આજ્ઞા કરી મહારાજે. મુક્તાનંદ સ્વામી ખુશ થઈ ગયા. એટલું બધું મુખ પ્રફુલ્લિત થયું, છાતી ગદગદ ફૂલવા માંડી. પછી ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા. બીજા દિવસે સવારે એમને આસને મુક્તાનંદ સ્વામી જઈને દંડવત કરવા માંડ્યા. એટલે ગોપાળાનંદ સ્વામી તો એકદમ હપાડા ઊભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી બાવળું પકડીને ઊભા કરીને કે સ્વામી તમે મને ક્યાં પાપમાં નાખો. પછી બેઠા. મુક્તાનંદ સ્વામી એવું કહ્યું કે ગઈકાલ રાત્રે મહારાજે મને આ ગઈ રાત્રે આજ્ઞા કરી છે, તમારી આજ્ઞામાં મારે રહેવાનું, તો સ્વામી મને આજ્ઞા કરો એમ હું હવે જીવન. ત્યારે ગોપાળાનંદ સ્વામી ઘડીક તો હસવા માંડ્યા. પણ હવે પછી મહારાજની આજ્ઞા હતી એટલે તો બીજું કશું બોલાય નહીં કાંઈ. પછી ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને એવું કહ્યું કે સ્વામી તમે મહારાજને સખી ભાવે જે ભજો છો ને, સખી ભાવે,
અને સખી ભાવના જે કીર્તન બનાવો છો ને એ બધું બદલાવો અને હવે મહારાજને તમે સખા ભાવે ભજો. આવું ગોપાળાનંદ સ્વામીએ કહ્યું. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને એવી રીતે ભજતા, ધ્યાન કરતા અને એ રીતે પછી કીર્તન બનાવતા. પછી સખી ભાવના કીર્તન મુક્તાનંદ સ્વામી એકે ના બનાવ્યા. આ રીતે મુક્તાનંદ સ્વામીએ મહારાજનું ધ્યાન ભજન કર્યું એટલે સખા ભાવ હતો એ પણ ઉડી ગયો. એ પોતાને પુરુષે નહોતા માનતા, પોતાને ત્યાગીએ નહોતા માનતા, પોતાને કવિએ નહોતા માનતા, વિદ્વાને નહોતા માનતા. આ કોઈ ભાવ હતો જ નહીં. એ કેવળ ને કેવળ મહારાજના તેજ રૂપ, પોતાને મહારાજની તેજની કિરણ રૂપ પોતે માનતા હતા, અનુભવતા હતા. એ રીતે મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. પરંતુ આપણા જેવા કે હોય ભગવાનને આવી રીતે નજીક જવા માટે જે નીકળ્યા હોય અને પુરુષાર્થ કરતા હોય એના માટે મહારાજે આ આખી છે ને ચેષ્ટા બતાવી છે. જો તારે ચેષ્ટા બતાવી હોય ને ત્યારે માધ્યમ જોઈ કાંઈક. એમ નામ તો કેમ કેવું જો ઓળખાણ કેવી રીતે કરાવી કહો છો મને. જો કંઈક વસ્તુ છે, કાજુ છે, બદામ છે, અથવા અખરોટ છે કે લવિંગ છે કે એલાયચી છે, આવી કંઈક વસ્તુ છે ગમે તેમ, તો એ વસ્તુને યથાર્થ રૂપમાં સમજાવી હોય ને તો એના માટે એની સમકક્ષી જે વસ્તુ હોય ને એનું દૃષ્ટાંત જોઈએ. એવું તો જ એ યથાર્થ રૂપમાં હું તમે સમજી શકીએ અને સ્વીકારી શકીએ, ઓળખી શકીએ. હા, ત્યાં સુધી સ્વીકારી ન શકીએ, ઓળખી ન શકીએ ને સમજી ના શકીએ. એટલે શ્રીજી મહારાજે આવા મુક્ત પુરુષો છે ને એના બધા દૃષ્ટાંત મહારાજે લીધા. શ્રી હરિને સમજાવવાની વાત આપણા બધા માટે એટલી જ છે કે સત્સંગ કરતાં 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 અમુક સ્થિતિએ તમે પહોંચ્યા અને અમુક પંથ કપાઈ ગયો અને અમુક સ્થાને આપણે પહોંચી ગયા પછી ઘૂઘરાથી ન રમાય. આપણે ચૂસણિયું પછી ન ચૂસાય. જો ભૂમિકા બદલાતી હોય છે. પેલા બાળક છે ને એ બારોતિયામાં હૂતો હોય, જો ખોયામાં હૂતો હોય, પણ પછી બદલાતું હોય છે. ખોયાની અવસ્થા પૂરી થાય ને બારોતિયાની ખોયાની, પછી નાની એવી ઢોળણી આવે. જો પછી એ અવસ્થા પૂરી થાય એટલે પછી ખાટલો આવે મોટો, અને એ અવસ્થા પૂરી થાય ને પરમાત્મા કૃપા કરે અને પછી કોઈ મોટો રાજા ને કોઈ મોટો સમ્રાટ થાય ને તો એના માટે પછી રંગીત મોટો ઢોલિયો આવે. જો એમ છે ને સાધનાના માર્ગમાં અવસ્થા, સ્થિતિ અને સમજણ એ બદલાતું રહે ને બદલવું જોઈએ. જો સમજણ બદલી તો જ અવસ્થા બદલાય, અવસ્થા બદલાય તો સ્થિતિ બદલાય, સ્થિતિ બદલાય તો જ સુખ બદલાય. નહીતર શું થાય? અહીંયા પડ્યા રહીએ આપણે, ગતિ ન થાય. તો આપણી ગતિ થવી જોઈએ. આ સભામાં
નિષ્ઠાની વાત કરવી પડે. આ સભામાં ધર્મ નિયમની વાત કરવી પડે. આ સભામાં ત્યાગ વૈરાગની વાત કરવી પડે. આ સભામાં વિવેકની વાત કરવી પડે. આ સભામાં ઠાકોરજી બાંધેલી મર્યાદાની વાત કરવી પડે. એ ખોટીપો છે. શું છે? ખોટીપો છે. કેમ? તો કે ખોયાની અવસ્થા આપણે પૂરી થઈ જઈશે. તેમ છતાં કેમ કરવી પડે છે? તો હજી આપણે ખોયું છોડ્યું છે, પણ ખોયાની રમત નથી છોડી. શું નથી છોડ્યું? રમકડું છોડ્યું છે, પણ રમકડાની રમત નથી છોડી. રમકડું છોડવું મહત્વની બાબત નથી, એની રમત છોડવી એ મહત્વની બાબત છે. એટલે જેમ જેમ ભજન કરતો જાય, ધ્યાન કરતો જાય, સંત સમાગમ કરતો જાય, તેમ 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 આત્મા નજીક નજીક ઢૂંકડો ઢૂંકડો જતો જાય. મહારાજે સારંગપુરના 17માં ઢૂંકડો શબ્દ પ્રયોગ કર્યો છે. પરમાત્માની ઢૂંકડો ઢૂંકડો જતો જાય એટલે ઓલું બધું છૂટતું જાય. જો પછી એ ખોટી પણ ના હોય તો પછી તો શું હોય? બ્રહ્મરૂપ થઈ, અક્ષરરૂપ થઈ, તેજ રૂપ થઈ અને મહારાજની મહાદિવ્ય લૌકિક મૂર્તિ નખ શિખા પર્યંત જેવી પોતાને અનુભવાતી હોય. બે મુક્ત બેઠા હોય સત્સંગ કરવા, પછી આમને સામને બે મુક્તને મહારાજની મૂર્તિ જેવી અનુભવાતી હોય. જેવું સુખ મહારાજની મૂર્તિનું આવતું હોય ને મહારાજ જેવું સુખ આપતા હોય, એ મહારાજની નખશિખા પર્યંત મૂર્તિનું ને એ આનંદનું ને એ સુખની બધી જ આપલે થાય. આ ખોટી પણ ન થાય. સ્થિતિ બંધાઈ ગઈ છે. એટલે હરિની મૂર્તિ સિવાય એને કશામાંય રાગ નથી, પ્રીતિ નથી, સુખ નથી મનાતું. એટલે એનામાં બૃહદ વૈરાગ્ય છે. તો બૃહદ વૈરાગ્ય કેવી રીતે સિદ્ધ થાય એ વાતમાં એને ખોટી થવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. તો એને મહારાજની મૂર્તિના સુખ સિવાય, મહારાજના દર્શન સિવાય એને કશામાંય શેમાંય પ્રીતિ રાગ જ નથી, ગમતું જ નથી. આવો વૈરાગ બીજે ક્યાં લેવા જાવો? આવી આત્મનિષ્ઠા બીજે ક્યાં લેવા જાવી? એને પુરુષોત્તમ નારાયણ પોતાનું સામર્થ્ય ધરે. શું કરે? ધરે. તમે મારી પાસે આવો એટલે મારી પાસે કંઈક હોય, પતાસું કે સાકર કે કાજુ બદામ કે પેંડો કે ફળ, તો તમે દર્શન કરવા આવો એટલે લઈને હું તમારી સામે ધરું. જો એમ પુરુષોત્તમ નારાયણ છે ને, એ મુક્તની પાસે એ ઐશ્વર્ય, એ સામર્થ્ય અને પોતાની મૂર્તિનો પ્રકાશ ધરે, પણ એમાં એને કોઈ રસ જ નથી. કેટલો બૃહદ વૈરાગ્ય કહેવાય કહો જોઈ? એમાં એને કોઈ રસ જ નથી. એમ આપે તો લે. શું આપે તો લે, પણ રસ નથી કોઈ. એટલે એની જે સ્થિતિ છે
મહારાજ પ્રત્યેનો જે ભાવ છે, પ્રેમ જે છે, અને મહારાજની મૂર્તિનું સુખ લેવાની જે અંદર અતિશય જે લેહ લાગેલી છે એ નથી બદલાતી. મહારાજ પોતાનો પ્રકાશ કે સામર્થ્ય આપે ધરે તો લઈ લે, સ્વીકારે પણ એ ખીચા મૂકી દે ગજવામાં, જો પડ્યું હોય એમને. કારણ કે મૂર્તિના સુખ સિવાય એ કાંઈ ઈચ્છતો નથી મુક્ત. હવે જીવ શાસ્ત્ર વાંચી, અધ્યયન કરી, વિચારી, આરાધના કરી અને શીખીને વૈરાગ્ય કેટલોક ને કેવોક શીખશે કહો જોઈ. પ્રાકૃત સુખ પરમાત્મા ધરશે એની પાસે તો નહીં લેવાય. એમાં ગમે તેવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કામદેવના રૂપ નહીં, પણ લજ્જા પમાડે એવું રૂપ સામે ધરે તો એ ભક્ત જરાય ચલિત ન થાય, જરાય ન થાય. પછી સામર્થ્ય ને ઐશ્વર્ય ધરે તોય ચલિત ન થાય. પણ મહારાજ કાંઈક કોઈ બ્રહ્માંડમાં કોઈ આત્માને પોતાના સ્વરૂપની ઉપાસના દૃઢ કરાવવા માટે ઈચ્છા ધરે તો એ ઈચ્છાનો સ્વીકાર કરે. પણ ઈચ્છાનો સ્વીકાર કર્યો એનો એને આનંદ ન હોય. એક મુક્ત આવો છે, શું ન હોય? એનો આનંદ ન હોય. શું કરવા કે ઓલો આનંદ મૂકી નથી શકતો, શેનો? મૂર્તિનો. અને એક મુક્ત એવો છે કે ઠાકોરજીએ પોતાનો સંકલ્પ એની પાસે ધર્યો, એને સ્વીકાર્યો, એટલે એ સંકલ્પ સ્વીકાર્યો ને ઠાકોરજીનો, એમાં એને આનંદ આવે છે. એટલે મૂર્તિના સુખમાં થોડોક ભેદ પડે છે. પછી આ લોકમાં આવે, બધાને ઉપાસના દૃઢ કરાવે, ધર્મ નિયમમાં બધું દૃઢ કરાવે, ઘણા બધાને મૂર્તિના આનંદમાં એટલા બધા લીન કરી દે. આ બધું જ કરે. અને એ બધું કર્યું ને એનો એને આનંદ આવે. એક મુક્ત એવો છે. અને જે મુક્ત મહારાજે ઈચ્છા ધરી, એને સ્વીકારી, એનો આનંદ નથી, એ મુક્ત ઓલા મુક્ત જેવું જ કામ કરે પણ એનો આનંદ ન હોય ને. એને આનંદ શેનો હોય? મૂર્તિનો. હું ભેદ બતાવું, આપણે વાત થઈ હતી ને ઓળખવાના. હવે એક મુક્ત એવો છે કે મહારાજ બીજાને સત્સંગ કરાવવા માટે એને મોકલો, અને ઠાકોરજીએ આ લોકમાં જે મુમુક્ષુ જીવ જે છે, પામર જીવ, પામર, એ પામર જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે મુક્તને મોકલો. તો એ મુક્ત મહારાજની ઈચ્છા સ્વીકારીને આવ્યા આ લોકમાં. અને પામર જીવ જે કંઈ એ મુક્તને રાજી કરવા માટે સેવા પરિચર્યા કરે, પામર જીવ,
કે એને ફળ આપે, થાળ કરાવે, જમાડે, પધરામણી કરે, પૂજા કરે, અભિષેક કરે, ફૂલનો હાર પહેરાવે, આ વગેરે વગેરે જે કંઈ એને રાજી કરવા માટે ભાવ જે વ્યક્ત કરે ને એ ભાવ સ્વીકારે ખરો, પણ એ ભાવમાં એને વધુ આનંદ આવે. જો પ્રાકૃત જીવ હોય અને એ પ્રાકૃત જીવે કોઈ માનો કે 5-25 હજારનું કવર આપ્યું, કાજુ બદામની કોથળીઓ આપી, કંઈ ફળ ફૂલ આપ્યા, એટલે એને આ થઈ જાય. એમાં શું થાય? આ થઈ જાય. આ ઓળખાય કે ન ઓળખાય? હવે બીજો મુક્ત છે ને એ પ્રાકૃત જીવને ભગવાનમાં જોડે, નિશ્ચય કરાવે, પછી ઓલાની જેમ સેવા કરે છે એની એ જ રીતે આમ સેવા કરે, પણ એને આ ન થાય એમાં. તો ઓલા કરતાં એક સ્ટેપ એનું ઊંચું છે. હવે શીમાં થાય એને એ કહું તમને. જે પ્રાકૃત જીવને પ્રાકૃતતા છોડાવીને મમુક્ષુતા એનામાં દૃઢ કરાવી અને ખરેખરો મમુક્ષ કર્યો ને, અને ઓલો મમુક્ષુ ખરેખરો થયો ને, ત્યારે એ મમુક્ષુ એ મુક્તને પ્રાર્થના કરે કે હે ગુરુદેવ, તમારી કૃપાથી જ મારામાં પ્રાકૃત ભાવ છૂટો અને મને મહારાજમાં અને સંતો ભક્તોમાં બહુ દિવ્ય ભાવ થયો, હેત થયો. આવી વાત કરે ને ત્યારે એમાં પછી એને હા થઈ જાય. પાછું શું થઈ જાય? એમાં એને હા થઈ જાય. એ રીતે મુમુક્ષુ આત્માને મહારાજનું મહાત્મય સમજાવી, ધ્યાન ભજનના નિયમ આપી, ધ્યાન ભજન કરાવી, પ્રાકૃત માયા છોડાવી, દેહાત્મ બુદ્ધિ છોડાવી, મમત્વ બુદ્ધિ છોડાવી અને એને એકાંતિક બનાવ્યો. જો પામરમાંથી મુમુક્ષુ, મુમુક્ષુમાંથી એકાંતિક બનાવ્યો. હવે એકાંતિકની સ્થિતિએ પહોંચાડ્યો ને, એ સ્થિતિએ પહોંચાડ્યો ને એમાં થાય સુખ આવે. એક મુક્ત એવો છે અને એક મુક્ત એવો છે કે મુમુક્ષુમાંથી પામરમાંથી એકાંતિકની સ્થિતિએ પહોંચાડ્યો, પણ એને ન થાય. અને જેને ન થાય ને એ એકાંતિકને પરમ એકાંતિક બનાવી શકે. જેને થાય ને એ એકાંતિકને પરમ એકાંતિકની સ્થિતિ ન પહોંચાડી શકે. આ રીતે મુક્તની સ્થિતિ છે. તો હવે તમને વાત એ કરું કે જેને ત્રણેય બાબતમાં થઈ ગયું, એ કંઈ બીજા કોઈ લોકમાં ન જાય. કંઈ એનું કાર્ય પૂરું થાય એટલે જાય તો અક્ષરધામમાં મહારાજ પાસે જ જાય, પણ સુખમાં ભેદ પડે. જો મેં કંઈક કાર્ય કર્યું, બહુ ઝીણી બાબત છે આ. મેં કંઈક કાર્ય કર્યું, સફળ થયું, મને બહુ સફળતા મળી, લોકોએ બધાએ મને નવાજો વગેરે વગેરે બિરદાયો. આ બધું કાર્યથી મને સફળતા મળી. પછી મને એમાંથી વાહવામાંથી ને એમાંથી આનંદ આવે ને, એટલે હું પછી તમારે જેવા મુક્ત સ્થિતિના પુરુષો બધા બેઠા હોય ને એના ભેળો આવીને બેસું ને, એટલે ઓલી જે હા થઈ હોય ને એ ખટકે. મને સુખ ન લેવા દે, ડંખ માર્યા કરે, ડંખ માર્યા કરે. ડંખ શું મારે ખબર?
ઓલા બધા મુક્ત છે મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદને સુખ લે છે, અને એ મહાદિવ્ય અલૌકિક સુખની વાતો જે કરે છે ને એ સાંભળીને ઓલાને એમ થઈ જાય કે આમાં કાંઈ નહીં, ઓલું બરાબર છે. આવું થાય એટલે સુખમાં ભેદ પડે કે ન પડે? પડે છે. એ કેવી વાત છે તમને કહું, સિદ્ધિ પકડાય એવી રીતે. આપણે બધા બેઠા છીએ, એમાંથી આપણે બધાને સરસ મજાનું જ્યુસ આપ્યું અને બધા જ્યુસ પીવે છે, આપણે પણ પીએ છીએ. પરંતુ આપણે બીમાર છીએ, તાવ આવે છે, અથવા પેટમાં દુખે છે, અથવા પથરીનું દર્દ છે, અથવા કંઈક ચિંતા છે, કોઈ એવી ગહરી ચિંતા છે. હાલો, દર્દ નથી પણ એવી કોઈ અતિશય ગહરી ચિંતા છે, અને આપણે દૂધ પીએ છીએ ને બધાય પીવે છે, પણ ફેર પડે કે ના પડે? હે? ઘણો ફેર પડે. એમ મહારાજની મૂર્તિનું સુખ બધા જ મુક્ત લેતા હોય જો, પણ હારી કંઈક છે ખરી ચિંતા, એમ કંઈક દર્દ છે. હવે કેવો દર્દ છે એ તો ઠાકોરજીની બે જાણે, બાકી કોઈ જાણે નહીં. જો એટલે મુક્તમાં આવી રીતે ઘણા બધા ભેદ છે, અને એ ભેદે કરીને મહારાજની મૂર્તિના સુખમાં ભેદ પડે છે. બાકી મૂર્તિ મહારાજની છે એ તો બધાને એક સરખું સુખ પીરસે છે. બધાને એક જ જગમાંથી બનાવેલું જ્યુસ ગ્લાસ ભરી દેવામાં આવે છે. ગ્લાસ પણ બધાના એક સરખા સોનાના છે. જો બધું સરખું જ પીરસાય છે, પણ કોઈને અતિ પૂર્ણ આનંદ આવે ને એનો ઉદ્ગાર આવે, અને કોઈ જ્યુસ પીતો હોય ત્યારે પછી કાંઈ ઓલી ગહરી ચિંતા હોય ને, એટલે એમાં શું આવ્યું ને શું નહીં, શું અવાજ આવ્યો કે ન આવ્યો કાંઈ ખબર ના પડે. એમ મહારાજની મૂર્તિના સુખમાં આવી રીતે સમજણના યોગ્ય કરી અને ઘણા બધા જ ભેદ પડે છે. તો મારે ને તમારે એ સમજણ આપણે દ્રઢ કરવી છે ને ત્યાં પહોંચવું છે. ક્યાં? કે ઠાકોરજી આપણી પાસે પોતાની મૂર્તિ સિવાય બીજું ગમે તેવું મૂર્તિના સુખ સિવાય અને આનંદ સિવાય બીજું ગમે તેટલું ધરે તો સ્વીકારી ખરા, પણ આ ન થાય અહીંયા પહોંચવું છે. બે પ્રશ્ન આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, મત્સર સર્વે ટળી જાય અને અખંડ મૂર્તિનું સુખ આવે, આવી અપેક્ષા છે. અને એ અપેક્ષા અંતર્ગત એથી એક સ્ટેપ અપેક્ષા ઓર આગળ છે કે જયભાઈ, પ્રેમજીભાઈ એમના જેવી ભક્તિ, એમના જેવી સમજણ, એમના જેવું દાસત્વપણું આવે અમારામાં, એવી કૃપા કરો ને એવી ભગવાનને પ્રાર્થના કરો તો અમારી બ્રહ્મ વિદ્યા છાવણી અમારી છે ને એ સાર્થક થાય. સંકલ્પ અમારો મસ્ત છે. પહેલી વાત કે પરિપૂર્ણ ઓળખાણને સ્વીકારને સમર્પણ હોય ને એટલે આ બધું ખરી પડે. કેવું? બધું ખરી પડે.
ને એક વાત બહુ સીધી છે કે બે લાકડા હોય અથવા બીજા કોઈ બે પદાર્થો હોય તો બેને આપણે જોઈન્ટ કરવા હોય તેમાં ત્રીજી કંઈક વસ્તુ જોઈએ. કાં જોઈએ ફેવિકોલ, કાં જોઈએ કોઈ એવી ટ્યુબ, કાં જોઈએ એવી ખીલ્લી, કાં જોઈએ એવો ખીલ્લો, તો જોઈન્ટ થાય, નહીં તો ન થાય. હવે વાત એવી છે કે બે જોઈન્ટ કરવા છે, આપણે બેડા કરવા છે, તો ખીલ્લો કે ખીલ્લી જોઈએ, પરંતુ ખીલ્લી કે ખીલ્લાનો પ્રહાર ખમવો જોઈએ. શું કરવું જોઈએ? ખંભો જોઈએ. તો એ ખંભો હોય ને એટલે સમર્પણ જોઈએ. સંપૂર્ણ સમર્પણ હોય, જો મોટા સંતોનો મત એવો કે આપણા મોક્ષ પથ દર્શક જે હોય એ આપણને ગમે તેમ રોકી શકે, ટોકી શકે અને ગમે તેમ આપણને વઢી શકે. એને ભય કે બીક ન હોય, એને પૂરેપૂરો વિશ્વાસ હોય. એટલો વિશ્વાસ કેળવવો પડે. પછી જો એમાં સંકલ્પ ઉઠે તો વિશ્વાસ નથી. આમ કેમ આજ્ઞા કરી છે મને એકને, બીજા કોઈને નહીં? મને એકને કેમ આજ્ઞા કરી છે? હા, અમુક બાબતમાં તો ઠીક છે, ના પ્રશ્ન ઉઠે, પણ અમુક બાબતમાં જીવને છે ને ઉઠે. હું તમને મુનિ બાપા એવી આજ્ઞા કરું કે મારે 25 લાખ રૂપિયા જોઈએ છે. તમારું ઘર, તમારું ખેતર અને દિલીપ બધાને વેચીને મને 25 લાખ રૂપિયા આપો. આમ વાત કરું તો તમને યથાર્થ સ્વીકાર હોય, યથાર્થ સમજણને સમર્પણ હોય તો સંકલ્પ ન થાય. નહીતર એટલો સંકલ્પ થાય કે ખેતર, ઘર ને બધું તો ઠીક છે, પણ હવે દિલીપને વેચી દેવાનો, એ તો કેમ થતું હોય છે? થાય કે ન થાય? એમ થાય. એ ન થાય એને યથાર્થ જોડાણને સ્વીકાર કહેવાય. અને એના આ બધા છે ને એ ખરી પડે. હા, બધા ખરી પડે, ખેરવા ન પડે. પાનખર ઋતુ આવે એટલે વૃક્ષના પત્તા ડાળ પકડીને હલાવીને ખેરવા ન પડે. પાનખર ઋતુ આવે એટલે આપમેળે ખરી જાય. એવું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, એમનો જવાબ છે આ. આજની ઘડી રે ધન્યો, આજની ઘડી મેં નિરખા સહજાનંદ ધન્ય. આજની ઘડી કામ ક્રોધ લોભ વિષય રસ ના શકે નડી. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી સદગુરુની દ્રષ્ટિ થાતા વસ્તુ એ જડી. એમ શબ્દ સ્વામીએ પ્રયોગ કર્યો. કેમ ભજન સ્વામી? જ્ઞાન ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. આજની ઘડી રે ધઈને, આજની ઘડી. આખું ધરી દે. શું કરે? એ આખોય પોતાના સદગુરુમાં ધરી દે અને સંકલ્પ બીજો ન થાય કાંઈ, કોઈ પ્રકારનો. એને વેચી દે ને તોય નો સંકલ્પ થાય. જો મેં કથામાં દ્રષ્ટાંત આપેલું છે, પણ આ વિષય છે એટલે દોહરાવું છું. એક સંત
કુટિયામાં ધ્યાનમાં બેઠા હતા. એનો શિષ્ય સૂતો હતો. ઘસઘસાટ ઘાટી ઊંઘ આવી ગઈ હતી. કુટિયા તરફ એક સર્પ આવતો હતો પૂરજોશથી. બરોબર ગુરુને ધ્યાનમાંથી ઊભું થવું ને ઓલા સર્પ અને કુટિયા તરફ આવવું. એટલે ગુરુ જોઈ ગયા. એટલે ગુરુએ તરત જ તુંબી પાત્રમાંથી જળની અંજલિ ભરી અને સર્પ સામે છાંટી અને કહ્યું, નુગ્રા ત્યાં થોભી જા. એટલે સર્પ ત્યાં ઊભો રહ્યો. ફેણ ઊંચી ચડાવીને ઘૂંસરૂક વરીને ઊભો રહ્યો. ટગર વગર જોયા કરે, જીભ લબકારા માર્યા કરે ગુરુ સંતની સામે. એને એ સંતે પૂછ્યું કે નુગ્રા તું શા માટે મારી કુટિયામાં આવતો? ત્યારે સર્પે હું કહ્યું કે ગુરુદેવ તમારો શિષ્ય જે સૂતો ને એ મારો પૂર્વનો શત્રુ છે ને એનું વેર લેવા માટેથી હું આવું છું. આ વેરની ગ્રંથિઓ છે ને આવું કામ કરાવ્યો. એટલે કોઈ સાથે સ્નેહની વેરની ગ્રંથિ ન રાખવી. ભગત આપણે ગમે તેવા હોય પણ કોઈ સાથે વેરની ગ્રંથિ જો બાંધી હોય ને તો ફરીને એ વેર લેવા માટે જન્મ લેવો પડે ખરો. ગમે તેવો ભગત હોય તે પછી કોઈ પણ રૂપે વેર લે ખરો. એમ દીકરો થઈને લે, દીકરી થઈને લે, પત્નીના રૂપમાં આવે, કોઈ બળદના રૂપમાં આવે. આવું બન્યું છે. જો પૂર્વનો શત્રુ વેર ગ્રંથિ એવી બંધાઈ ગઈ હતી, તે બળદ થઈને આવ્યો અને એ બળદે આને પછી અમુક સમય ચાલ્યો અને અમુક સમયે કંઈક એવું થયું ને એમાં પછી આને શિંગડે ચડાવ્યો. ખેડૂતને શિંગડે ચડાવીને બળદે ઉલ્લારીને નાખ્યો હેઠો. નાખીને પગથી ખૂંદી નાખ્યો. પૂર્વની વેરની ગ્રંથિ હતી. બે બ્રાહ્મણ હતા, બળદ અને ધણી. બે બ્રાહ્મણ હતા પવિત્ર. પણ જે બળદ થયો હતો ને એને બે ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. તે બે બેડા ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા અને એમાં જે કંઈ લોટ આવ્યો હતો એ જમાનામાં બીજું શું હોય, હવે લોટ સિવાય કાંઈ નહોતું. તે બેને લોટ આવ્યો ને બે લોટનો ભાગ પાડતા હતા. એમાં ઓલો જે કંઈ હતો એને થોડોક વધારે લોટ લીધો ને ઓલાનું ઓછો આપ્યો. થોડોક ઓલો બળવા નહીં છે એટલે જરાક આંખું દેખાડી કાંક બોલવાનું નહીં, તારે હું આપું એટલું જ તાર લેવાનું. એમાં ઓલાની ગ્રંથિ બંધાણી. એ ગ્રંથિ વેર લેવા માટે થઈને બળદનું રૂપ લીધું. બળદ થયો, એનો જ થયો. હા, એનો જ થયો. અને એના ખેતરમાં ચાલતો હતો ને ઘણા સમયથી રાહ જોતો તો ક્યારે તક મળે અને વેર લઉં. એમાં એક વખત તક મળી જાય એટલે બળદે શિંગડે ચડાવ્યો ઓલાને, ઉલારીને નાખ્યો અને પગથી ખૂંદીને મારી નાખ્યો. આવી ગ્રંથિ બંધાય છે. પછી સંતે કહ્યું કે તારે મારા શિષ્યના ગળાનો લોહી પીવું છે ને તારે તો કામ તો એ છે ને, હું તને લોહી આપું ઉભર. તે બાજુમાં વડલાનું વૃક્ષ હતું, તેનું પત્તું લીધું અને એક મોટો ગાંડા બાવળની મોટી હુઈ લીધી અને એનો શિષ્ય તો હજી ગસગસાટ સૂતો હતો. તે ગુરુ તો એના પેટ ઉપર દબાઈને બેસી ગયા કસકસાવીને. ઓલો આગોવાસો ન થઈ શકે એમ. એટલે સ્વાભાવિક છે કે કોઈ હુતાઈને માથે કોઈ બેસી જાય તો આંખ તો ખોલી જ જાય ને. તો ઓલા આંખ ખોલીને જોયું તા તો ગુરુ પેટ ઉપર દબાવીને બેઠેલા. આંખ મીકીને હોઈ ગયો. કાંઈ બોલ્યો નહીં, કાંઈ પ્રશ્ન નહીં, કશું નહીં. પછી એના ગુરુએ ઓલા સર્પને લોહી તો પીવું હતું પણ ગળાનું પીવું હતું. એટલે ગળામાં પછી ઓલે કાંટાને હોરી છે ને આમ ભરાવી ઇન્જેક્શનની જેમ. પછી તો આંખ ખોલી જાય. તો વળી પછી આંખ ખોલી ગઈ. જોયું તો ગુરુ ઓલે કાંટાની હોરી ભરાવી અને ઓલા પડિયામાં લોહી નીકળતું તે લેતા હતા. તો આંખ મીચીને હોઈ ગયો. પાછો 10-12 ટીપા લોહી લઈ
અને બાજુમાંથી તુલસી ક્યારામાંથી કાળી માટી લઈ અને સહેજ દબાઈ દીધી એટલે લોહી પછી રુધિર બંધ થઈ ગયું નીકળતું. આ ઓલો વડનો પત્તો જે હતો ને લોહીવાળો એ સર્પ પાસે મૂક્યો એટલે સર્પ એ લોહી ચાટીને પછી વહી ગયો. એને કામ એટલું જ હતું. પછી તો સમય થયો એટલે શિષ્ય જાગ્યો, ભિક્ષાવૃત્તિ ગયો. ભિક્ષામાં જે કંઈ આવ્યું તે ગુરુને જમાડ્યા. નિયમ પ્રમાણે જે કંઈ સત્સંગ કરતા હોય, કથા વાર્તા કરતા હોય તે બધું કર્યું. ગુરુને એમ કે શિષ્ય હમણાં ચલો કાંઈક પૂછશે એમ. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 15 દિવસ થયા, મહિનો થયો. તે શિષ્ય તો પૂછ્યો નહીં, પણ ગુરુની ધીરજતા ન રહી. પછી તેના ગુરુએ પૂછ્યું કે બેટા, મહિના પહેલાં હું તારા પેટ ઉપર આમ બેસી ગયો, દબાવીને ત્યાં આંખ ખોલીને વળી પાછો ઉઈ ગયો, વળી ઓલી હોર ભરાવીને લોહી કાઢ્યું, તને વેદના તો થઈ જ હોય ને, તો આંખ ખોલીને પછી તું ઉઈ ગયો, તને કાંઈ પ્રશ્ન નથી થતો? ત્યારે એના શિષ્યે કહ્યું કે ગુરુદેવ, મારે તો ભગવાન મેળવવા છે, મારે ભગવાનને ભેટવું છે, એટલે મેં મારો આખોય તમને આપી દીધું છે. તમે કાપો તોય ભલે, તમે આને હારું હારું ખવડાવો તોય ભલે, આને લાડ લડાવો તોય ભલે, તમે સારા સારા શણગાર કરો તોય ભલે, મારે એની સાથે શું મતલબ? આને કહેવાય સંપૂર્ણ સમર્પણ. અને એને કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધા દોષ સ્વભાવ જે કંઈ કહીએ તે, શત્રુ કહીએ તે, એને ટાળવા માટે એને કોઈ દી ખોટી થવું જ ન પડે, એને સમય એમાં બગાડવો જ ન પડે. કેવો થઈ જાય? એના ગુરુ જેવો થઈ જાય. જો આપણે આપણા ગુરુ ભેળા રહેતા હોઈએ, ભેળાનો મિનિંગ થોડોક સમજવા માટે પ્રયત્ન કરીએ. જો આપણે આપણા ગુરુ ભેળા રહેતા હોય, એની નજીક રહેતા હોય, તો આપણા ગુરુના બધા જ ગુણ આપણામાં આવવા જ જોઈએ, આવે જ. નથી આવતા તો ભેળો રહેશે પણ નજીક નથી રહેતો. શું કરે છે? ભેળો રહે છે પણ નજીક નથી. નજીક કોને કહેવાય? મેં દાખલો આપ્યો નહીં એને કહેવાય, એ નજીક કહેવાય. આ બેડા તો રહે બધા. હવે તો એક ગુણ એનામાં આવે છે, એનો બધા જ એના સ્વભાવો, એનો ત્યાગ, વૈરાગ, સમજણ, ઉપાસના, નિષ્ઠા, આશ્રય, સ્થિતિ, સમજણ, એની ચાલ, એનું બેસવાનું, એનું બોલવાનું, એનું ખાવાનું, એનું પીવાનું, એનો વ્યવહાર કરવાનું, બધી જ રીત આવે એનામાં. જો પછી એવું છે કે ચંદનના વૃક્ષને આપણે વીંટળાઈ જઈશી, ભરડો લઈને આમ વીંટળાઈ જઈશી, એટલે શરીરના બીજા બધા જ જેટલો ભાગ આપણે વીંટાળ્યો એમાંથી ચંદનના વૃક્ષે ગરમી ચૂસી લીધી, પણ ફેણમાં રહી ગઈ. શું થયું? ફેણમાં રહી ગઈ. શું કરવા રહી ગઈ? ફેણ છેટી રાખી. એટલે રહી ગઈ. જો ફેણ અડાડી દે તો ફેણમાં મોરું હોય, એને ચીકુના બીજ જેવું સર્પને, અને પોઈઝન છે ને એમાં હોય. ડાયટમાં પોઈઝન ન હોય, એની ડાયટ છે ઇન્જેક્શન જેવી હોય. બેટકું ભરે ને કોઈને તો સર્પ સીધું આમ મોઢું રાખે ને તો જેન ન ચડે, કોઈ ન ચડે. એ બેટકું ભરીને આમ અવળો થાય.
એટલે ઓલા મોરામાં જે પોઈઝન હોય ને તે ડાયટમાં આવે ને પછી ઓલાને લોહીમાં પડે. એમ છે ને એ જો ફેણ અડાડી દે ને તો મોરામાંથી છે ને એ ચૂસી લે. જો એટલે શું થયું? સર્પ નિર્જારી થઈ ગયો. એમ મુમુક્ષુ આત્મા છે ને એ નિર્વિકાર થઈ ગયો. એને કોઈ વિકાર ન રહ્યો, કોઈ પ્રકારનો. પછી કામ કરો તો લોભ ઈશાની ક્યાં વાત કરો? કાંઈ ન રહ્યું, કશું ના રહે. એમ મહાપુરુષોના બધાના જીવન આપણે જોઈએ છીએ તો સંત સેવે સંત સરીખો થાય છે ને કૃતિ. એવું સંત સેવે સંત સરીખો થાય. અને પ્રથમનો 61મો પણ એમ જ કહે છે. એને વિશે આપણને આવું સમર્પણ થવું જોઈએ, મતલબ કે એવી આત્મબુદ્ધિ થવી જોઈએ. તો પછી એના સમગ્ર બધા જ જે કંઈ ગુણ છે એ મારે તમારે શીખવા પડે નહીં. એની મેળાએ બધા જ ગુણ આપ મેળાએ બધા જ એનામાં આવિર્ભાવ પામે. શીખવા ના પડે, એના માટે પ્રવચન ન કરવું પડે. આવે છે શું કામ? જો હું તમને કહું કે આ સ્થિતિ ને આ ગુણ એમાં આવિર્ભાવ કેવી રીતે પામે છે? તો એની કૃપા દ્રષ્ટિથી પામે છે, શબ્દ દ્રષ્ટિથી નથી પમાતા. શબ્દથી નથી સ્થિતિ બંધાતી, સ્થિતિ બંધાય છે કૃપાથી. તો કૃપા છે ને એ નજીક હોય એના ઉપર જ થાય. જો બાકી દયા બધા ઉપર હોય. જો દયા બધા જ ઉપર હોય, પણ કૃપા છે ને એ દયાનો અર્ક છે. શું છે? દયા, પ્રેમ, સ્નેહ અને કરુણા જે છે ને એ કૃપા છે એનો બધાનો અર્ક છે. એ સ્થિતિ એનાથી એને બંધાય. માટે મહારાજને મોટા પુરુષનો મત કે મોટા પુરુષમાં વાસ કરીને રહેવું. શું કરવું? વાસ કરીને રહેવું. હજુ આ બધું જે છે ને આ લોકનું દેહ અર્પણ, દેહ સમર્પણ કરી, ધન સંપત્તિ સમર્પણ કરી, આપણું જે કંઈ હોય યજકિંચિત બધું સમર્પણ કરીએ ને એ બધું જ રહ્યું ને એ આમાં કશું કંઈ કામ ન કરે. હો એવું ના, એ કશું કામ ન કરે. આમાં તો જોઈએ આવી સમજણ, જો શ્રેષ્ઠ સમજણ જોઈએ. ઓલું એને ક્યાં જોઈ છે? એ ક્યાં ઈચ્છે છે? એમાં ક્યાંય સુખ હતો કે રાગ મના? એમાં સુખ મનાય છે કે એનો રાગ હતો? એ આપણી પાસે માગે છે અને સ્વીકારે છે. તે આપણને નિર્ઝેરી કરવા માટે કરે છે. આપણામાંથી ઝેર બિલકુલ હાવ ખતમ કરવા માટે કરે છે. થોડું ઘણું જો પોઈઝન રહી જાય છે તો પછી પરિપૂર્ણ સુખ કેમ આવે? ના આવે. પરિપૂર્ણ સુખ ન આવે. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર વગેરે વગેરે દેહાભિમાન બધું જે કંઈ છે તે બધું જ ટળી જાય. જીવ મહાસુખ્યો થઈ જાય. પણ આવી રીતે જો નજીક જઈ શકે તો ભેડો રેન ટળી જાય એવું તો નહીં આપણે સમજીએ, પણ નજીક રહે તો બધું થઈ જાય, ટળી જાય. હવે છીએ બેડા
અને નથી ટળતું તો પછી સીધી જ વાત છે, નજીક નથી, બેડા છીએ. ઘણા બધા એવા પુરુષોના મેં દર્શન કર્યા છે કે એવા સત્પુરુષ હતા અને એવા સત્પુરુષ ભેળા તો રહ્યા પણ મચ્છુના પાણાની જેમ પલળા નહીં, કારણ કે નજીક નહોતા, ઢોકળા નહોતા. અને એવા પણ દર્શન કર્યા કે માનો કે 5-25નું મંડળ હોય, 5-25નું કે 50, 100, 200, 500નું હરિભક્તો સાધુ બધા મળીને હોય, એક જ સદગુરુને સેવતા હોય. પણ એવાય દર્શન કર્યા છે કે નજીક હતા તો એના સદગુરુના જેવી જ એની સ્થિતિ ગ્રસ્તાશ્રમમાં હતા ને ભક્તો એની પણ હતી. મેં દર્શન એના ખૂબ પેટ ભરી ભરીને કર્યા છે. એમ ગુરુ જેવી સ્થિતિ, સમજણ, ઉપાસના, ભગવાનમાં પ્રેમ, સમજણ બધું સેમ જ. એવા મોહન બાપા લીંબડીમાં હતા અને એક એના ભાઈ હતા ગાંડુભાઈ, 2 ભાઈ હતા ખરેખર. અને એના બહુ દર્શન કર્યા. લીંબડી હું જાતો ને ચાતુર્માસની કથા કરવા ત્યારે બહુ દર્શન કર્યા છે. મોહન બાપા એટલે જબરજસ્ત વ્યક્તિત્વ એક. જો હા, આપણને પર્વતભાઈની અનુભૂતિ થાય એમાં. જો એવી સ્થિતિવાળા ભગત. એટલે થઈ શકે છે, બધાને થાય, ના થાય એવું નથી. મારે તમારે બધાને થાય. પછી વાત છે અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવા માટેની. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે અને અમારા નબળા બધા સ્વભાવો નાશ થાય તેવી કૃપા દ્રષ્ટિ કરો ને બધામાંથી ગુણ ગ્રહણ કરી શકીએ તેવી સમજણ દૃઢ થાય તેવી કૃપા કરો, એવો પ્રશ્ન છે. અખંડ વૃત્તિ જેની ભગવાનના સ્વરૂપમાં રહેતી હોય અને અખંડ વૃત્તિની સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય, જે પુરુષને એ પુરુષમાં નિર્વિકલ્પ પ્રીતિ થઈ જાય એને, એટલે એની અખંડ વૃત્તિ એના સંબંધે કરીને થઈ જાય. આવો સીધો માર્ગ છે. હવે નિર્વિકલ્પ પ્રેમ, સ્નેહ અને જોડાણ એની તો બધી મેં અત્યારે ઘણી બધી વાત કરી કે એને કાપીને રહી જેવડા ટુકડા કરી નાખે તોય કોઈ સંકલ્પ ન થાય. હવે બહુ એકદમ સીધી રીતે સમજાયું સ્થૂળ દ્રષ્ટાંત તમને 2-4 આપો કે ખોરાસાના રાજાભાઈ પરવારી અને જેટલું કંઈક આભૂષણો ધન કે જે કંઈ હતું બધું લઈ અને ગઢપુર આવ્યા. મહારાજના ચરણમાં પોટલી મૂકી, દંડવટ કરી, હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ મને ભાગવતી દીક્ષા આપીને તમારી મૂર્તિની સેવામાં મને રાખો. મહારાજ કે સારું. ભગત પર્વતભાઈના છોકરા નાના છે અને રોટલો ખાઈને જાઓ, એનું ખેતીનું કામ કરો. શું કર્યું? એની ખેતીનું કામ કરો, છોકરા નાના છે. અને રાજાભાઈ શું કીધું હતું? મને સાધુ દીક્ષા આપી તમારી સેવામાં રાખો. રાજાભાઈની સમજણમાં બીજ કેવું પડ્યું હશે? કેવું બીજ પડ્યું હોય છે? તો મહારાજે ન પૂછ્યું જમવાનું, ન પૂછ્યું પાણીનું. હવે ક્યાં ઠેઠ ખોરાસા ગામ
અને ક્યાંક ગઢડા, ઠેઠ ખોરા સાથે ગઢડા ચાલીને આવ્યો છે. કાંઈ પૂછતા નથી, કશુંય નથી. અને ઓલા રાજાભાઈ ભગતી પાસે આવ્યા. સારું મહારાજ, તો હું પર્વતભાઈનું ખેતીનું કામ કરવા જાઉં. મહારાજ કે જાઓ. ગયા. 12 વર્ષ સુધી ખેતીનું કામ કર્યું. 12 વર્ષમાં ક્યારેય પણ 1 સેકન્ડ આંખનું મટકું મારી એટલી વારે પ્રફુલ્લભાઈ રાજાભાઈને સંકલ્પ નથી થયો કે હું આવ્યો તો સાધુ થવા, અને પર્વતભાઈનું ખેતીનું કામ કરવા માટે થઈને મહારાજે મને જોડ્યો, આવો સંકલ્પ સુધા નથી થયો. રાજાભાઈએ માન્યું હતું કે હું સાધુ થઈ ગયો. શું? હું સાધુ થઈ ગયો. આપણે છે ને સાધુ છે ને માનીએ છીએ. અમે દીક્ષા લીધી, મંત્ર લીધો, કંઠી બાંધી, જનોઈ લીધી ને કપડાં પહેર્યા, એટલે આપણે સાધુ માનીએ છીએ. સારું છે, જરૂરી છે, નથી જરૂરી એવું હું નથી કહેતો, પણ આખો સાધુ વૃત્તિ કે સાધુ સિદ્ધાંત કે સાધુ વાત એ બહુ સમજવા જેવી છે. સંત એને કહેવાય, સાધુતા એને કહેવાય કે પોતાના પ્રિયતમની મરજી એ સાધુતા છે. એને પકડવી તે સાધુતા છે. એની ઈચ્છાને સમજવી, એની ઈચ્છાનો સ્વીકાર કરવો એ સાધુતા છે. એટલે પછી એમને માન્યું, જો એટલે માન્યું કે હું સાધુ થઈ ગયો. અને મહારાજે કહ્યું કે રોટલો ખાઈને તમે ખેતીનું કામ કરજો, તો બાજરીનો લુખ્ખો રોટલો ખાય, અરે પાણી પીવે ડસોરા ન વરે, એટલે છાશ નહીં, છાક નહીં, કંઈ નહીં, 12 વર્ષ સુધી. પણ વાત એમ થઈ કે પર્વતભાઈનો સંબંધ થયો ને, કામ ખેતીનું, ક્રિયા ખેતીની, પણ સંબંધ કોનો? પર્વતભાઈનો સંબંધ થયો ને. રાજાભાઈને પર્વતભાઈનો સંબંધ થયો એટલે રાજાભાઈને 3 અવસ્થામાં મૂર્તિ અખંડ સિદ્ધ થઈ ગઈ. અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, આ તો અખંડ વૃત્તિની સિદ્ધિ જે પ્રાપ્ત કરવી હોય તો એના માટે રસ્તો એક જ છે કે જેને અખંડ વૃત્તિ રહેતી હોય તેનો સંબંધ થવો જોઈએ. બાકી અખંડ વૃત્તિ રાખવા માટે હું ને તમે બીજા કોટી સાધન કરીએ તો એ અખંડ વૃત્તિ થાય ન થાય ખબર નથી, પણ આમાં થાય તો ખબર છે કે ચોક્કસ થાય. એવા સત્સંગમાં ઘણા બધા જ બહેનોના પણ પ્રસંગો છે, અને એવા પ્રસંગો પુરુષોના પણ છે, ત્યાગીના છે, ગ્રસ્તના છે, બ્રહ્મચારીના છે, પાર્ષદોના છે, સંન્યાસીના છે. ઘણા બધા એવા રાજા મહારાજાઓના પ્રસંગો છે ને એવા ગરીબોના પ્રસંગો છે કે એને બસ એવી પ્રીતિ થઈ, એને અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં છે ને થઈ ગઈ, લાગી ગઈ. એટલે ભગવાનના સ્વરૂપને વિશે અખંડ વૃત્તિ જેને સિદ્ધ કરવી હોય, તે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તેણે જેને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે પુરુષને વિશે એને આવી રીતે આત્મબુદ્ધિ રાજાભાઈને જેમ થઈ જવી જોઈએ. પછી 12 વર્ષ સુધી આરાધના કરી, મૂર્તિ તો સિદ્ધ થઈ ગઈ હતી, જે કરવાનું હતું એ તો બધું થઈ ગયું. અને પછી મહારાજે ગયા આગતરાએ અને પર્વતભાઈને કહ્યું કે હવે તમે અમારા સાધુને છૂટા કરો, તમારા છોકરા મોટા થઈ ગયા છે. સમર્પણ એને કહેવાય કે ઈચ્છાઓ છે ને એ બધું ઈચ્છાઓ અર્પણ કરી શકે એમ.
સ્થૂળ પદાર્થની વાત નથી, એની કંઈ ગણતરી જ નથી આમાં કશું. હા, ઈચ્છાઓ જે છે ને, પોતાની ઈચ્છાઓ, એ પોતાની ઈચ્છાઓ બધી મૂકી દે. જો એમ તો પતે. મહારાજે જો ડોસાભાઈને કહ્યું કે ઘરમાં જેટલી સંપત્તિ હોય તે લેતા આવો. બરાબર, લાવ્યા. મહારાજ કે ભગવી અલ્ફી પહેરી લો તો પહેરી લીધી. પછી હવે કે કાશીની યાત્રાએ જઈએ, તો કાશીની યાત્રાએ નીકળ્યા. વચમાં ભાડિયો કૂવો આવ્યો તો મહારાજ કે આમાં સંપત્તિ બધી નાખી દો. થોડુંક આગળ આયલાન પછી મહારાજ કે ચાલો તર આપણે કાશીની યાત્રા પૂરી થઈ, હવે પાછા આવી તો પાછા આવ્યા. આ વાત આપણે બધા જાણીએ છીએ, હે? પણ એમને છે ને ડોસાભાઈએ એ સંપત્તિનું પોટલું કૂવામ નહોતું નાખ્યું, ઈચ્છાનું નાખ્યું હતું. શેનું? આપણે શું કરીએ ખબર હે કે બહુ કદાચ નિષ્ઠાને એવું હોય ને તો સંપત્તિનું પોટલું નાખી દે, પણ સંપત્તિના પોટલા સાથે ઈચ્છાનું ન નાખી શકીએ. તો આમાં ગોરીને ગોફણ બેયનો ઘા કરવો પડે. આપણે છે નકરી ગોરીનો ઘા કરી એટલે ઓલાનો મૂંડો તોડી નાખી, જો. પણ ગોફણનો ઘા નથી કરતા એટલે પછી પ્રકૃતિ રહી હાથમાં. હે, ધન બધું અર્પણ કરી દીધું, પણ ગોફણ તો હાથમાં રહી કે ન રહી? ઈચ્છા તો હાથમાં રહી ને. તો આ બધા જે પુરુષો છે ને એમને ઈચ્છાનું પોટલું મહારાજના વચને નાખી દીધું. આપણે આવા બધા પ્રસંગો જે વાંચતા હોય ને ત્યારે એ પ્રસંગો વાંચવામાં આવો અર્ક પકડવો જોઈએ. આને પ્રાણ કહેવાય વાતનો. જો મહારાજના વચને ત્યારે પોટલું બધું નાખી દીધું, આ કર્યું તે કર્યું, સાધુ ધ્યાન વરી પાછા મહારાજે કીધું હવે ગ્રસ્તાશ્રમમાં વહી આવ્યો તો ગ્રસ્તાશ્રમમાં વહી ગયા. અને ભાઈ ડોસાભાઈની કેવી સમજણ ને કેવી સ્થિતિને એમ આપણે ગુણ ગાતા હોઈએ છીએ, પણ અર્ક પકડો કહેવાય આને, કે એને ધન સંપત્તિનું પોટલું નહીં, એને ઈચ્છાનું પોટલું નાખી દીધું હતું. અને ઈચ્છાનું પોટલું નાખી દીધું ને એટલે એને એમ થયું કે હવે કાશીની યાત્રા પૂરી થઈ ગઈ. એટલે આપણે અહીંથી બસ બાંધી નીકળ્યા હોય ને પછી અહીં કાપેલી ધારે પહોંચી અને પછી હું કહું કે આપણે હવે મોડી રાધા કૃષ્ણ દેવના દર્શન થઈ જાય, બસ પાછી વાળો તો શું થાય? ખડબડાટ થાય કે ન થાય? કારણ કે ઈચ્છાનું પોટલું હજી ફેંકી નથી શકાણું. ઓલાને સંકલ્પ જ ના થાય, દર્શન થઈ ગયા એમ જ થઈ ગયા એમ, એવો જ આનંદ. આ રીતે જો આપણે ઈચ્છાઓ છોડી શકીએ આપણી તો એનું નામ છે ને યથાર્થ સ્વીકારને જોડાણ છે. અને એને એ સત્પુરુષને ભગવાનમાં જેવી પ્રીતિ છે, જેવી વૃત્તિ અખંડ રહે છે, અને જેવો પરમાત્માની મૂર્તિનો આનંદ ને સુખ આવે છે ને એવું જ એને આવે, એવું જ આવે. તો પછી આવા બધા ઘણા દ્રષ્ટાંતો છે, તમે બધા જાણો છો કે ઘણી બધી વાતો છે, આવી એક બે વાતો તો નથી. તો એ મહાપુરુષો એ બધું જે કંઈ છે ને મીંઢળ તોડ્યું, બધી આપણે કથા કરીએ છીએ, એને મીંઢળ નથી તોડ્યું, એને વાસનાની ગ્રંથિ, ઈચ્છાની ગ્રંથિ તોડી છે. તો કલ્યાણદાસે મીંઢળ છોડીને સ્વામિનારાયણ પાસે નથી ગયા ભાગવતી દીક્ષા લઈને, એ ઈચ્છા ગ્રંથિઓ તોડી છે ને. ખાલી મીંઢળ તોડીને ગયા હોત ને તો 18 પાછા આવ્યા તો પછી એ પાછા આવ્યા હોય તેમ. એટલે મહારાજે છે ને આવી બધી જે કંઈ ઈચ્છા ગ્રંથિઓ
એ બધી છોડાવવા માટેની મહારાજે વાત કરી છે. સમર્પણની વાત જ્યાં જ્યાં આવે છે, સ્વીકારની વાત જ્યાં જ્યાં આવે છે, આત્મબુદ્ધિ કરવાની જ્યાં જ્યાં વાત આવે છે, જ્યાં જ્યાં અતિશય આમ જીવ જડી દેવાની વાત આવે છે, અંત્યના 38 કહ્યું સાધુને જીવ જડી દેવો એની વિશે, ત્યાં બધે જ વાત જ્યાં આવે છે ને ત્યાં ત્યાં એ વાતનો મર્મ ત્યાં છે કે આપણે આપણી ઈચ્છાઓ એની ઈચ્છામાં મૂકી દેવી જોઈએ. હા, સીધી વાત છે. જો કહું, આપણી પાસે એક લોટો પાણી છે, આપણા પાણીયારાના માટલામાંથી આપણે ભર્યું છે, અને પછી એ લોટો પાણી છે ને આપણે ગંગામાં બદલાવી દો એટલે શું થઈ ગયું? ગંગાજળ થઈ ગયું કે ન થઈ ગયું? બીજું એક ગાગર મોટી માટલી ભરી છે ગંદા પાણીની, મોટી માટલી ભરી છે ગંદા પાણીની. પછી એમાં શુદ્ધ પાણીની ધારક આપણે કર્યા જ કરીએ, અખંડ કર્યા કરીએ, શુદ્ધ જળની ધારા, તો શું થાય? સમયાંતરે ગંદુ પાણી બધું જ બહાર નીકળી જવાનું અને આખી ગાગર આપણી શુદ્ધ જળથી ભરાઈ જવાની. તેમ એવા ભગવાનના સત્પુરુષની વિશે આત્મા જ્યારે મન કર્મ વચને કરીને જ્યારે જોડાઈ ગયો ત્યારે એની કૃપાની, અમૃતની કે ગંગાની કે જે કોઈ એ ધાર અખંડ એમાં વરસતી હોય છે, જેની કૃપાની ધાર અખંડ. એટલે આપણી ગાગર તો કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, આત્મબુદ્ધિ, બીજું ત્રીજું બધું એનાથી એ ગંદા પાણીથી ભરી છે ગાગર. પણ ઓલી કૃપાની અખંડ ધાર થાય છે, અખંડ. એટલે શું થાય છે? આખી ગાગર શુદ્ધ જળથી ભરાઈ ગઈ. એટલે થઈ ગયો કે ન થઈ ગયો મુક્ત? હે બોલો, મુક્ત થવામાં કાંઈ રહ્યું બાકી? શુદ્ધ થઈ ગયો કે ન થઈ ગયો? હવે અખંડ કૃપા વરસે એના માટેનું સાધન શું? મારો પ્રશ્ન છે. બોલો, મોટા સત્પુરુષ હોય એની અખંડ આપણા ઉપર કૃપા વરસાદ કરે, વરસાદ કરે, એના માટે સાધન શું? એમ હાલો, ઊંચી આંગળી કરો. જેમ અર્જુને કૃષ્ણ પ્રત્યે કર્યું તેને એટલું જ કરવાનું, જાજુ કંઈ કરવાનું નથી. લો, આમાં કંઈ છે લાંબુ? કંઈ લાંબુ નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય, શું આવ્યું? સર્વ ધર્માન પરિત્યજ્ય, શું આવ્યું? બોલો જોઈ. હા, સર્વ ધર્માન એટલે શું ખબર? ઈચ્છા. તારી બધી જ ઈચ્છાઓ, તારું નક્કી કરેલું બધું જ, સર્વ ધર્માન, બધું જ તારી બધી ઈચ્છાઓ ધરી દે, મૂકી દે મારા ચરણમાં. તારું જરૂર હતી. આટલું જ જોઈએ. તો અખંડ છે ને કૃપા વરસાદ કરે, વરસાદ કરે. તો પછી મુક્ત સ્થિતિને આત્મા પામી જાય. આમાં કાંઈ અઘરું દેખાય છે? કાંઈ અઘરું નથી, પરંતુ ઈચ્છાઓ મુકાતી નથી. ઈચ્છા ધરી અને ઈચ્છા મારે. શું કરે? ઈચ્છા ધરી દે અને ઈચ્છામાં રહે. એ પરિપૂર્ણ કહેવાય. હાલો, ઈચ્છા ધરી દીધી, મને જયભાઈ એમના કાંડે બાંધેલી ઘડિયાળ આપી દીધી, ઈચ્છા ધરી દીધી. હે, પણ તોય જયભાઈ મનમાં એવું સંકલ્પ રહેતો કે સ્વામી કાંડે બાંધે તો સારું. એમ શું થાય? એ ઘડિયાળ બાંધે તો સારું. એમ
એમ થાય. જબરી છે વાત. શ્રીજી મહારાજને કિંમતીમાં કિંમતી આભૂષણો આપી મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આ આભૂષણો આ વસ્ત્રો આપ ધારણ કરો. તો મહારાજ ઘડી ધારણ કરી અને કોઈ બીજા ત્રીજા ગરીબોને આપી દેતા હતા. એ આપીને પછી બેઠા બેઠા આમ જોયા કરે પ્રેમજીભાઈ. આમાં કોઈકને એમ થાય કે મહારાજ પ્રેમજીભાઈને ધ્યાન કરે કે શું કરે. હે કિંમતીમાં કિંમતી હોય એ જમાનામાં 1000 રૂપિયાની કિંમત, એવા કિંમતીમાં કિંમતી. એમાં સોનાના તાર ગૂંથા હોય એટલે કિંમતી હોય. એમાં એ આપી ડગલી ધારણ કરી, ઘડી પહેરી અને પછી કોઈ ગરીબ ભિખારી કોઈ હોય ને આપી દે. પછી એમનામ પ્રેમજીભાઈ આમ જોયા કરે. એવું પછી એમાં પ્રેમજીભાઈનો વાળ જરાક આમનામ આખો પાછો થાય ને એટલે મહારાજની ઓલી ઈચ્છાની ધાર જે વરસતી હોય ને કૃપાની એ થોડીક તૂટક થઈ જાય. શું થાય? થોડીક તૂટક થઈ જાય. એટલે એને કોઈ ઠરાવ નહીં. શું નહીં? કોઈ ઠરાવ નહીં. એનો ઠરાવ એક જ કયો, ભગવાનની મૂર્તિનું સુખ લેવું એની અખંડ કૃપા વર્ષે. બસ આટલો જ આ ઠરાવ, બીજો કોઈ નહીં. એ ઈચ્છા સમર્પણ કરી અને ઈચ્છા સ્વીકારી શીખો કહેવાય. ઈચ્છા મૂકી અને ઈચ્છા સ્વીકારી શીખો કહેવાય. થોડોક ડંખ રહે ને, હા થોડોક ડંખ રહે ને કે આમ કેમ કર્યું હોય છે, આટલું બધું કિંમતીના આવા ભિખારીને આપી દેતા. તો કે થોડોક તો વિવેક તો રાખવો જોઈએ. કોઈ હરિભગતને આપ્યું હોય તો બરાબર સમજાય તેમ. આવા ઓલો બધો ભિખારી ભીખ માગતો હોય, પાપી હોય, નકરો, અને એને આપી દીધું મહારાજે. એમ સંકલ્પ થાય કે ન થાય? મહારાજને ચીજ વસ્તુ પદાર્થ કોને આપીને શું આપી એવા મહારાજને ક્યાં કંઈ કોઈ ઠરાવ હતા? એવું ક્યાં હતું? એને કામ જ એક હતું. શું હતું ખબર હે? મહારાજ તમારે જેવાનું છે ને ઓક્સિજન જ માપ્યા કરે. બોલો, નથી બોલો આવતો આંગળી ભરાવીમાં ઓક્સિજન માપે, તે ઓક્સિજન માપ્યા જ કરે. આવી બધી ચેષ્ટાના દ્વારા મહારાજે બીજું કાંઈ કર્યું ને પોતાના મુક્તનું ઓક્સિજન માપ્યું. હો અમુકના બરાબર ઓક્સિજન ઓકે, અમુકનું ઘટી જાય, વધી જાય. શું આ વધી જાય, ઘટી જાય તો વળી પાસે વેન્ટિલેટર ઉપર લઈ લે ને વળી પાસે મુક્તાન સ્વામી પાસે મોકલે એટલે વેન્ટિલેટરમાં વહી ગયો. અરે ભાઈ સ્વામી બધું પાછું થોડુંક ઠમારીને હરખું કરી લે એટલે પછી ઓક્સિજનનું લેવલ પર હરખું આવી ગયું. આમ શ્રી હરિને પોતાના મુક્તને પોતા જેવા કરવા માટે મહારાજ છે ને કસોટી કરતા, કંઈક થોડાક ટીપતા કે આવી રીતે મહારાજ છે ને એને આમ પ્રકૃતિને બદલાવ્યા કરે, સ્થિર રહેવા જ ન દે. 108 પ્રકરણ બદલાવ્યા, 108 પ્રકરણ બદલાવ્યા મહારાજે, જુદા જુદા બદલાવ્યા કરે. 15 દી, અઠવાડિયું, મહિનો થાય ને પ્રકરણ બદલે. અમુક પ્રકરણ તો બીજા દિવસે બદલી જાય ને અમુક પ્રકરણ તો હવારી કર્યું હોય ને બપોર બદલી જાય. અને પછી હું ને તમે એ વખતે હોત તો શું થાય? એટલે હું ઘણી વખત કહું કે સારું કર્યું આપણે 75 બધા પ્રગટ થયા છીએ. એટલે જો એ વખતે જો પ્રગટ થયા હોય તો આપણને થાય કે આ તો કંઈ ઠેકાણા છે કોઈ વાતના. ઘડી કે ઘી ખાવાનું, ઘડી કે નહીં ખાવાનું, ઘડી કે દૂધ નહીં ખાવાનું, એની પાસે દૂધ પાક પી છે હારી પટ. હા ભગવાન કહેવા થાય છે, એવું થાય કે ન થાય? જબર વાત છે. કારણ કે એને ઈચ્છાઓ બધી ઠાકોરજીના ચરણમાં ધરી તો દીધી હતી પણ ઈચ્છાઓમાં રહેતા હતા. ઈચ્છા ધરી દે એવા તો ઘણાય નીકળે
પણ ઈચ્છા ધરીને ઈચ્છામાં રહે એવા તો વિલ્લા કોઈક નીકળે. અને એવો જે વિલ્લો પુરુષ હોય એના ઉપર પરમાત્માની યા તો એવા મુક્ત પુરુષની કૃપા અખંડ ને અખંડ છે ને તેલ ધારાની જેમ વર્ષા કરે. આ તેલની ધાર કરો તો ટૂટક ટૂટક ન થાય, પાણીની કરી તો એમને ટૂટક ટૂટક હોય. એમ એની એક ધારી જેમને ભાવના એક ધારી વૃત્તિ રહે એને. એટલે આપણે બધાએ આવું કરવું છે કે મહારાજના ચરણમાં ઈચ્છા ધરી દેવી છે અને મહારાજની ઈચ્છા ધારવી છે. તો એની મરજીમાં રહેવું છે, એની ઈચ્છામાં. અને જો એક વાત છે, નિયમ એવો સૃષ્ટિનો કે આપણે એની ઈચ્છામાં રહીને એટલે એની મૂર્તિમાં જ રહ્યા કહેવાય, એના સ્વરૂપમાં જ કહેવાય. ઘણા કહે ને કે સ્વરૂપમાં વાસ કરીને રહેવો, તે સ્વરૂપમાં વાસ કરીને આવી રીતે કહેવાય. એની ઈચ્છામાં રહે ને તે સ્વરૂપમાં વાસ છે. એટલે ભગવાન શ્રીહરિ અને મોટા પુરુષોએ બહુ અદ્ભુત આપણને પોતાના જીવનથી અને પોતાની ક્રિયાઓથી ચેષ્ટાથી અદ્ભુત વાત આપણને શીખવી છે અને બતાવી છે. બોલો બીજું કાંઈ પ્રશ્ન હોય તો કોઈને. ગુરુજી, આપણે જે અત્યારે વાત થઈ કે મહારાજની મૂર્તિનું એક સુખ લેવું અને એ સિવાય બીજે ક્યાંય વૃત્તિ આપણી ન રાખવી, બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી, એટલે વિચાર એવો આવે છે કે જો આપણી આત્મનિષ્ઠા દ્રઢ ન હોય અને સર્વ ક્રિયામાં જો મહારાજનું કરતા હરતાપણું ન હોય તો બીજે કદાચ વૈરાગ્ય ન રહે. આત્મનિષ્ઠા અને કરતા હરતાપણું એ બે શબ્દ એવા છે કે જ્યારે સાંભળીએ કે વાંચીએ ત્યારે આપણને એમ થાય કે ના જીવમાં ઉતરી ગયા છે, પણ ખરેખર જ્યારે એવો કોઈ દેશકાળ આવે ત્યારે તેમાંથી ચલાયમાન થઈ જવાય. તો એ દ્રઢ કઈ રીતે રાખવું આ બંને વસ્તુ? ભગવાનની ઈચ્છા છે ને, એ ઈચ્છામાં આપણે રહીને ઈચ્છાનો સ્વીકાર કરીએ ને ત્યારે પરમાત્માની ઈચ્છામાં આ બધાનો સમાવેશ છે. સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, જે ભગવત પ્રાપ્તિ માટેના સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ જે કંઈ આપણે ગુણ કહીએ છીએ, પ્રથમના 62માં 39 જે બતાવ્યા છે ભગવાનના કલ્યાણકારી ગુણો, એ બધા જ એની ઈચ્છામાં રહ્યા છે. અને એની ઈચ્છામાં રહીએ ને તે એટલે એ ગુણો એ મુક્તમાં આવિર્ભાવ પામે 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 પામે. જો હું તમને દાખલો આપું કે કોલસાની ખાણ છે, કોલસાની ખાણ છે. આપણે કોલસાની ખાણમાં ગયા એટલે આપણા કપડાં રહ્યા ને એ કાળા ન થાય એટલે આપણે સંકોડીને ચાલીએ ને, એટલે આપણા કપડાં કાળા ન થાય. એવું ના બને. કોલસાની ખાણમાંથી બહાર આવો ને એટલે તમારા કપડાનું શરીર બધું કાળું થઈ ગયું હોય. તમે દિવાલને તોડ્યા નથી, કપડાં તો હંકોડીને ચાલ્યા છો, તો કેમ કાળા થયા? શું કારણ? કારણ કે એના રજકણોથી તમે બચી ના શકો. કોલસાની ખાણમાં રજકણો જે ઉડતા હોય એનાથી તો બચી ના શકીએ આપણે ને. તેમ પરમાત્માની ઈચ્છામાં જે આત્મા રહે ને ત્યારે પરમાત્માની કૃપા જે છે ને, પરમાત્માની કૃપા, એનાથી આત્મા ઓલા
કોલસાની ખાણના રજકણોથી જેમ આપણું શરીરને કપડાં કાળા કાળા થઈ જાય છે ને, એમ મહારાજની ઈચ્છાથી જે આત્મા રહ્યો ને એ આત્મા મહારાજ જેવો પ્રકાશવાન થઈ જાય છે. શું થઈ જાય છે? પ્રકાશવાન થઈ જાય છે. હવે મેં જે તમને કોલસાની ખાંડનું દૃષ્ટાંત આપ્યું ને એ સ્થૂળ દૃષ્ટાંત છે અને ચલિત દૃષ્ટાંત છે, અને એ અચળ દૃષ્ટાંત નથી, અને એ આ લોકનું છે. પણ સમજવું હોય આ લોકમાં છીએ એટલે એ લેવું જોઈએ. એટલે હવે વાત શું થાય એ કહું તમને, કે આપણે બહાર આવ્યા કોલસાની ખાણમાંથી, પછી આપણું શરીર આખું કાળું કાળું થઈ ગયું, કપડાં કાળા કાળા થઈ ગયા છે. પણ પછી તમે સ્નાન કરો, આબુ દઈને નાહો, એટલે પછી એ કાળસ વહી જાય, કોલસો બધો રજકણ ધોવાઈ જાય, અને હતું એવું ને એવું શરીર અને કપડાં થઈ જાય. હે, પણ આમાં એવું નથી. આત્માએ એક વખત પુરુષોત્તમ નારાયણની કૃપાથી જ્યારે પ્રકાશને પામ્યો, પછી એ પ્રકાશનો કોઈ પણ છે નાશ કરી શકતું જ નથી, ખુદ પુરુષોત્તમ નહીં. જો ભગવાન પુરુષોત્તમ નારાયણ ધારે ને કે મારે આને માયામાં જોડવો છે તો ન જોડી શકે. તો ડાયરેક્ટ મારે આને માયામાં જોડવો છે, ન જોડી શકે. હવે તમને દ્રષ્ટાંત આપો. ઘણા બધાને મહારાજે સાધુ કર્યા. ગણેશ ભક્ત અને માનબાઈ હતા. વડતાલની બાજુમાં એક ગામ છે, સણોસર કરીને ગામ છે. આ કથા કરી લઈશ મેં. પછી મહારાજે એના છોકરાને સાધુ થવા માંગ્યા, ત્યાં આપ્યા. એમાં 2 છોકરાને દીક્ષા આપી. એમાં એકનું નામ ઈશ્વરાનંદ રાખ્યું. એને મહારાજે થોડો સમય સાધુમાં રાખી, અને પછી મહારાજે આજ્ઞા કરી કે ઈશ્વરાનંદ હવે તું છે ને ઘેર રોટલા ખાઈ અને બધાને સત્સંગ કરાવશે. તે આ તો બધા મહાપુરુષે ઠાકોરજીની કે મહારાજની ઈચ્છા જ સ્વીકારી હતી. એને તો પોતાની આપીને મહારાજની ઈચ્છામાં રહેનાર હતા. ક્યાં રિયા ઘેર, પણ ઘરમાં ન રહ્યા. સમજાય શું કહું? ગયા ઘેર, રિયા મૂર્તિમાં. ગયા સંસારમાં, રિયા મહારાજની ઈચ્છામાં. ના ઘેર ગયા પછી શું થાય ખબર છે? આ થોડો ઘણો ઉભરો હોય તો થોડાક દિવસ સત્સંગ કરાવ્યું, પણ પછી ધીમે ધીમે ભણવાનો બધો સંકલ્પો થઈ જાય ખરો. એમ ધીમે ધીમે ડાઉન થતું જાય. એમ આમાં તો એવું છે ને કે તમે ફાનસ પ્રગટાયું એટલે અજવાળું થયું, પણ ધીમે ધીમે ફાનસમાંથી પછી કેરોસીન થોડું થોડું ઓછું થતું જાય. ન નાખો તો પછી ઓછું થતાં થતાં શું થાય? ફાનસ બુઝાઈ જાય. જો ફાનસ બુઝાઈ જાય, પણ આ ફાનસ ન બુઝાણું. મહારાજે કહ્યું તો ઘરના રોટલા ખાઈને સત્સંગ કરાવવાનો. છેલ્લા શ્વાસ સુધી ઘરના રોટલા ખાઈને સત્સંગ કરાયો. ઘરનું કામ હરીના 2 કટકા જેટલું ન કર્યું. ન જોડાયા વ્યવહારમાં. મહારાજે બતાવ્યું બધાને. એમ મહારાજના જોડાણામાં એમાં મહારાજે ક્યાં મોકલા? ઘેર મોકલા. બધા અવકાશ આપ્યા. પુરુષોત્તમ નારાયણના પાયડાએ પણ પડે નહીં મારા બાપ. શું કરવા? કે એની મૂર્તિનો પ્રકાશ એક વખત જો પામ્યો, અને એક વખત એની પ્રકાશ પુરુષોત્તમ નારાયણના પ્રકાશનું જ્યારે કવરિંગ ચડી ગયું, પછી એને કોઈ ઉતારી ન શકે. આવી વાત છે બધી. માટે આપણે સૌ કોઈએ ભગવાન શ્રી હરિની
ઈચ્છામાં રહેવું છે, એની ઈચ્છાનો સ્વીકાર કરવો છે. એવી સમજણ કરવી છે, એવો સત્સંગ કરવો છે, એવી ભક્તિ કરવી છે, એવું ભજન કરવું છે, એના માટે ભજન કરવું છે, એના માટે સત્સંગ કરવો છે. મારે તમારે કામ ક્રોધ લોભ ઈચ્છા રાગ દ્વેષ ટાળવા માટે સત્સંગ નથી કરવો. શેના માટે નથી કરવો? સ્વભાવ ટાળવા માટે નથી સત્સંગ કરવો. સત્સંગ કરવો છે મૂર્તિનું તેજ છે ને એ ગ્રહણ કરવા માટે. શેના માટે કરવો છે? મહારાજની મૂર્તિનો પ્રકાશ, એનું કવર આપણને એમ કવચ મળી જાય એના માટે કરવો છે. અને એ મળી જાય છે ત્યારે ઓલું પછી મેળે ટળી જવાનું છે. એમાં હું માથાકૂટને ખોટી થવું આમ થવું તો લેવા દેવા વિના. હે સીધું મહારાજની મૂર્તિને ત્યારે બથોડા લેવાય બજાય, માથાકૂટ હું બીજી. કેમ લાગે તમને કે સીધું કોલેજમાં ન બેહે? સારું, પછી કંઈ પ્રશ્ન હોય તો લખી રાખજો. આવતીકાલે વરી પાછા ચરસ છું. ભગવાન શ્રી હરિ રૂપાળા ઘનશ્યામ મહારાજ આપણને સહુ કોઈને પોતાની મૂર્તિનો આવો પ્રકાશ આપે એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વીરમુ સહજાનંદ સ્વામી મહારાજ